Namaste students. Good morning everybody. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Your class is BCom Semester 6. Subject is Management Accounting 2 and we are using B.A. Shah Prakashan as a reference book. Currently we are continuing Unit 4 Cash Flow Statement. This is our last video lecture of this unit. Let's start today's session. As this is our last video lecture of this unit, I have taken a sum, not from Saurashtra University, but from Gujarat University TY April 2012. 25મો સમ છે. રકમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે પેજ નંબર 336 337 ઉપર. સેમ રકમ અહીંયા પણ છે. રકમ રીડ નથી કરતી જે ઓલરેડી તમારી પાસે છે જ. સમ ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો તમે લોકો બનાવીને રાખ્યું જ હશે. આ આપણું કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ત્યારબાદ અકાઉન્ટ્સ કયા કયા બનાવવાના રહેશે એ તમને કહી દઉં. આપણે એપ્રોક્સિમેટલી જે અકાઉન્ટ્સ બનાવીએ છીએ 5 લાઈનના મિનિમમ બનાવીએ છીએ. ઓકે, તો તમારે કેટલા અકાઉન્ટ્સ બનાવવાના હશે, નંબર ઓફ અકાઉન્ટ્સ એ જોઈ લઈએ આપણે. સૌથી પહેલું તમારે આવશે 12% પ્રેફરન્સ શેર કેપિટલ. સેકન્ડ આવશે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ. થર્ડ ઇક્વિટી શેર કેપિટલ. ફોર્થ સિક્યોરિટી પ્રીમિયમ. 4 અકાઉન્ટ પહેલા કરી નાખો. પછી છે કેપિટલ રિઝર્વ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, 15% ડિબેન્ચર અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. બીજા 4 અકાઉન્ટ આ બનશે. અને લાસ્ટમાં 2 અકાઉન્ટ આવશે પ્લાન્ટ મશીનરી એન્ડ પ્રોવિઝન ફોર ડેપ્ટ. તો આ 10 અકાઉન્ટ તમારે બનાવવાના છે. તમે એક નાનકડો બ્રેક લઈ લો, આટલા અકાઉન્ટ ડ્રો કરી નાખો. સાથે સાથે આપણે શું કરશું, જે અકાઉન્ટ્સ મેં તમને કીધા એના ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તમારે લખવાના રહેશે. તો અહીંયા તમે લોકો પહેલા 10 અકાઉન્ટ ડ્રો કરી નાખો અને એમાં બેલેન્સીસ લખી નાખો. હું અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ દરેકના લખી દઉં છું. સૌથી પહેલા પ્રેફરન્સ શેર કેપિટલ એનું અહીંયા બેલેન્સ શીટમાંથી ઓપનિંગ બેલેન્સ 1.5 લાખ છે, ક્લોઝિંગ 50. તો અહીંયા આપણે ઓપનિંગ બેલેન્સ 150 કરી નાખ્યા. અને ક્લોઝિંગ કર્યા 50,000. કમ્પ્લીટ. તમે પહેલા અકાઉન્ટ ડ્રો કરો, પછી આરામથી સમ કન્ટિન્યુ કરજો. પછી જે પ્રીમિયમ રિડમ્પશન ઓફ પ્રેફરન્સ છે તો એનું ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ કાંઈ નથી, બેલેન્સ શીટમાં ડિટેલ નથી આવી, જનરલ એની હોય પણ નહીં. તો અહીંયા ડેશ કરી નાખશું. પછી આપણે ઇક્વિટી શેર કેપિટલ અહીંયા આપ્યા છે ઓપનિંગ 2 લાખ અને ક્લોઝિંગ 3 લાખ. તો અહીંયા ઓપનિંગ લખી નાખું છું 2 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ એનું 3 લાખ. ત્યારબાદ સિક્યોરિટી પ્રીમિયમ એનું ઓપનિંગ બેલેન્સ તમે જુઓ તો સિક્યોરિટી પ્રીમિયમ ઓપનિંગ બેલેન્સ 8,000 આપ્યું છે, ક્લોઝિંગ આપ્યું નથી. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ તમારે મૂકવાનું રહેશે 8,000, ક્લોઝિંગ નથી આપ્યું તો આપણે ત્યાં એને ડેશ તરીકે મૂકી દઈશું. સેમ વે કેપિટલ રિઝર્વમાં ઓપનિંગ તમને 30,000 આપ્યું છે તો મેં આ ક્રેડિટ સાઇડ મૂકી દીધું. ક્લોઝિંગ ડેશ છે તો ક્લોઝિંગ ડેબિટ સાઇડ ડેશ કરી દીધું. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓપનિંગ બેલેન્સ 125 અને ક્લોઝિંગ 1 લાખ. તો ઓપનિંગ બેલેન્સ એસેટ છે એટલે ડેબિટ સાઇડ આવશે 1,25,000 અને ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ. ત્યારબાદ $15% ડિબેન્ચર છે તો એમાં ઓપનિંગ 50 છે, ક્લોઝિંગ 1 લાખ છે.
તો ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ આપણે 50 મૂકી દીધા, ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ મૂકી દીધું. ડિમેન્ચર ડિસ્કાઉન્ટ અહીંયા એસેટમાં આપ્યા છે ઓપનિંગ ડેશ અને ક્લોઝિંગ 3000. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ એસેટ હોય એટલે ડેબિટ સાઈડ આવે ડેશ, અને ક્લોઝિંગ 3000 કમ્પ્લીટ. ત્યારબાદ હવે પ્લાન્ટ મશીનરી એનું ઓપનિંગ બેલેન્સ તમને 2 લાખ અને 3 લાખ આપ્યું છે ક્લોઝિંગ. તો પ્લાન્ટ મશીનરીનું ઓપનિંગ બેલેન્સ આપણે 2 લાખ લખશું, પણ સાથે નીચે એક એડજસ્ટમેન્ટ આપેલો છે કે એક્યુમ્યુલેટેડ ડેપ્રી ઓન પ્લાન્ટ ઓપનિંગ 50,000 અને ક્લોઝિંગ 70. અહીંયા તમારે પ્રોવિઝન ફોર ડેપ્રી અકાઉન્ટ નોર્મલી અહીંયા આપે એની જગ્યાએ અહીંયા બ્રેકેટમાં લેસ ડેપ્રી અમાઉન્ટ આપી છે, પણ નીચે જે એડજસ્ટમેન્ટ આપ્યો છે ખાસ આ એડજસ્ટમેન્ટ મહત્વનો છે. તો એ એડજસ્ટમેન્ટ માટે આપણે અહીંયા હાલ પૂરતું પ્લાન્ટ મશીનરીનું ઓપનિંગ બેલેન્સ જે 2 લાખ છે એ પ્લસ એનું જે રિઝર્વ ફંડ એક્યુમ્યુલેટેડ ડેપ્રી કર્યો છે, લેસ ડેપ્રી નહીં લખવાનું, ડેપ્રી પ્લસ મૂકવું પડશે. એટલે અહીંયા 50,000 એટલે ઓપનિંગ આપણે 2,50,000 મૂકી દીધા. એવી જ રીતે ક્લોઝિંગ તમને અંદર 3 લાખ આપ્યું છે, પણ પ્રોવિઝન ફોર ડેપ્રીનું અલગથી અકાઉન્ટ બનાવડાવવાનું છું, એટલા માટે તમારે અહીંયા ક્લોઝિંગ બેલેન્સ જે ડેપ્રીનું આપ્યું છે 70 એ પ્લસ કરો એટલે અહીંયા તમારે ક્લોઝિંગ બેલેન્સ 370 થશે. ખાસ યાદ રાખજો, નોર્મલી જે આમાં બેલેન્સ શીટમાં આપ્યું હોય એ જ અમાઉન્ટ લખવાની હોય, પણ નીચે એડજસ્ટમેન્ટ અલગથી આપ્યો છે અને એની અંદર પ્રોવિઝન ફોર ડેપ્રીની અમાઉન્ટ આપણને આપી નથી. તો એ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે આની કેલ્ક્યુલેશનની જરૂર તમારે પડશે. અને નીચે એડજસ્ટમેન્ટમાં તમને એક્યુમ્યુલેટેડ ડેપ્રી આપ્યું છે, એના બેઝ ઉપર પ્રોવિઝન ફોર ડેપ્રીનું અકાઉન્ટ બનાવું છું. ઓપનિંગ બેલેન્સ 50,000 અને ક્લોઝિંગ બેલેન્સ 70,000. તો હવે સ્ટાર્ટ કરીએ સમ. ડ્યુરિંગ ધ યર 12% redeemable preference share were redeemed at premium of 10%. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ આપણે બનાવ્યું છે. તો એની અંદર 12% ના પ્રેફરન્સ શેર છે એ આપણે રીડીમ કરીએ છીએ. તો આપણે ડાયરેક્ટ અકાઉન્ટ આપણે ક્લોઝ કરશું. તો અહીંયા ડેબિટ સાઈડનો ટોટલ, ક્રેડિટનો ટોટલ વધારે આવે છે 150. 150 છે એ અહીંયા સેમ લખી નાખવાના, એટલે જે ગેપ આવશે એ 1 લાખને આપણે પ્રેફરન્સ શેર રીડીમ કર્યા ગણાશે. જે ડિફરન્સ છે એ જ આપણે રીડીમ કર્યો ગણાશે. વિથ 10% પ્રીમિયમ કીધું એટલે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેરમાં ટુ કેશ અને બેંક 10,000 મૂકવાના, કારણ કે 1 લાખ છે એના 10% કેટલા થશે? એટલે અહીંયા આપણે જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવ્યું છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સી કેટેગરીમાં અહીંયા રિડમ્પશન ઓફ 12% પ્રેફરન્સ શેર 1 લાખ ઓરિજિનલ અને 10,000 પ્રીમિયમ, એટલે ઇન્ક્લુડિંગ પ્રીમિયમ મેં આ લખ્યું છે 1/10 નું આપણે પેમેન્ટ કરવાનું થાય છે. હવે એનું અરેન્જમેન્ટ કઈ રીતે કરશું? તો સૌથી પહેલા અહીંયા પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર 1 લાખ જે કેશ બેંક છે એ આપણે કેશમાંથી પેમેન્ટ થઈ ગયું. ઓકે, હવે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર છે 10,000, એનું અરેન્જમેન્ટ કરવા માટે સિક્યુરિટી પ્રીમિયમ હંમેશા પ્રીમિયમ નીચે સિક્યુરિટી પ્રીમિયમનું અકાઉન્ટ આપણે બનાવશું. જે 8,000 ઓપનિંગ બેલેન્સ છે એ સિક્યુરિટી પ્રીમિયમના પૂરેપૂરો યુટિલાઇઝ કરશું આપણે પ્રેફરન્સ શેર પ્રીમિયમ સામે. તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ નહીં આવે, પણ અહીંયા
પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ, હા બરાબર છે, બરાબર છે, સાચું છે. The premium on redemption of preference share capital, આ અમાઉન્ટ અહીંયા મૂકેલું આપણે લખી નાખશું. અહીંયા આપણે પ્રેફરન્સ શેર કેપિટલ ની જે પ્રીમિયમ ની અમાઉન્ટ છે, રિડમ્પશન પ્રીમિયમ, અહીંયા આપણે 8000 મૂકી દેશું. હવે આપણે અકાઉન્ટ ક્લોઝ કરો તો હજી 2000 ની વ્યવસ્થા કરવાની બાકી. સૌથી પહેલા સેક્શનમાં જશું આપણે. પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ એડ માં આપણે 2000 મૂકી દઈશું. આ એડજસ્ટમેન્ટ પૂરો. હવે આગળ વધીએ. ડ્યુરિંગ ધ યર પીસ ઓફ લેન્ડ whose book value of એ કરતા પહેલા આપણે સૌથી પહેલા piece of land was value બરાબર છે. During the year piece of land whose book value was 25000 was sold at 40000, 40000 માં વેચો અને એનો પ્રોફિટ છે એ આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો છે. 25000 ની વેલ્યુ છે અને 40 માં વેચી એટલે 15000 નો પ્રોફિટ થાય. તો સૌથી પહેલા અહીંયા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું અકાઉન્ટ બનાવ્યું છે, અહીંયા જતા રહીએ. તો એની અંદર આપણે 40000 માં સેલ કરી છે એટલે અહીંયા કેશ એન્ડ બેંક સેલ્સ 40000 અને એનો પ્રોફિટ છે કેપિટલ રિઝર્વમાં 15 ટ્રાન્સફર કરશું. આ રીતે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. આની રિવર્સ એન્ટ્રી માટે આપણે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ આપણે ઉપર બનાવેલું છે, તો એની અંદર બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ 15000 એનો પ્રોફિટ પહેલા ટ્રાન્સફર કરી નાખી અને સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એની બીજી એન્ટ્રી આપણે દેવાની. $40,000 નું લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે સેલ કર્યું. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. હવે આપણે કેપિટલ રિઝર્વ થર્ડ ડ્યુરિંગ ધ યર કંપની યુટિલાઇઝ કેપિટલ રિઝર્વ ટુ ઇશ્યુ બોનસ શેર આપવાના છે. કેપિટલ રિઝર્વ જે છે એની અંદર ટોટલ આપણે કરશું 45000. જેટલો ગેપ આવે એ બધું આપણે ઇક્વિટી શેર કેપિટલમાં યુઝ થશે કારણ કે ક્લોઝિંગ બેલેન્સ 0 છે. એટલે 45000 ગણાશે ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટમાં બોનસ. નેક્સ્ટ આગળ આજે થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે, ક્યારનું અટકી ચાલે છે. ઇક્વિટી શેર કેપિટલમાં અહીંયા કેપિટલ રિઝર્વ 45000 બોનસ. કેપિટલ રિઝર્વમાં ડેબિટ સાઈડ એન્ટ્રી કરી અને ઇક્વિટી શેર કેપિટલમાં ક્રેડિટ સાઈડ. હવે ઇક્વિટી શેર કેપિટલનું અકાઉન્ટ ક્લોઝ કરશું અને અહીંયા જે ગેપ આવે ક્રેડિટ સાઈડ અહીંયા લખવાનું કેશ એન્ડ બેંક ન્યૂ ઇશ્યુ એન્ડ આઈ બ્રેકેટમાં મેં લખ્યું છે. નવા ઇશ્યુ કર્યા આપણે એટલે અહીંયા ઇક્વિટી શેર ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર આપણે મૂકવાના 55000. ક્યાં મૂકશું તો કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી. કોઈ પણ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર એને લગતું કાંઈ પણ રૂપિયા આવે કે જાય તો એ તમારે અહીંયા આ હેડિંગમાં મૂકવાના રહે છે. તો ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર આપણે 55000 એ એડમાં મૂકી દીધા. કમ્પ્લીટ. આગળ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. ડ્યુરિંગ ધ યર 15% ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 8% ડિસ્કાઉન્ટ. 15% ના ડિબેન્ચર 8% ડિસ્કાઉન્ટ ઇશ્યુ કર્યા. તો હવે આપણે નેક્સ્ટ જે અકાઉન્ટ છે એમાં ડિબેન્ચર નું અકાઉન્ટ લઈ લઈએ. 15% ડિબેન્ચર અકાઉન્ટ એમાં ઓપનિંગ બેલેન્સ 50 છે, ક્લોઝિંગ લાખ એટલે અહીંયા ટોટલ તમારો 1 લાખ થવો જોઈએ. એ ટોટલ આપણે 1 લાખ મૂકી દેવાનો. અહીંયા જે ગેપ આવે છે એ તમારે આવશે 50000 નો કમ્બાઈન્ડ ગેપ આવે છે.
બરાબર. એમાંથી આપણે ગણતરી કરવાની રહેશે. વર્કિંગ નોટ તમે કરી શકો છો. ડિબેન્ચર્સ સૌથી પહેલા તો ગેપ જે આવ્યો ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ, ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, સોરી ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ. ગેપ આવે છે તમારે 1 લાખ માઇનસ 50,000, એટલે તમે 50,000 ના ઇશ્યુ નવા ઇશ્યુ કર્યા. હવે એની અંદર તમારે ડિસ્કાઉન્ટ આપણે ગણવું હોય તો ડિસ્કાઉન્ટ એને આપણને કીધું છે 50,000 એના 8%, એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ તમારું ગણાશે 4,000 રૂપિયા. આ વર્કિંગ નોટ કરી નાખજો. અને એ પહેલા ઇશ્યુ ઓફ ડિબેન્ચર કરી નાખો. વર્કિંગ નોટ ડન. એટલે 50,000 માંથી 4,000 જાય એટલે 46,000 તમારે કેશ આવશે. એટલે કેશ એન્ડ બેંક અહીંયા 46,000 મૂકવાના અને 4,000 ડિસ્કાઉન્ટમાં. બેની એન્ટ્રી આપણે રિવર્સ આપી દઈએ. અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સી હેડિંગ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી, એમાં ઇશ્યુ ઓફ ડિબેન્ચર 46,000 મૂકવાના. ડિબેન્ચર ડિસ્કાઉન્ટનું આપણે અકાઉન્ટ બનાવ્યું છે તો એમાં એની રિવર્સ એન્ટ્રી આપશું 15% ડિબેન્ચર 4,000 રૂપિયા. હવે એનો જે ગેપ આવે છે અકાઉન્ટ ક્લોઝ કરશું અને ગેપ જે આવશે એ આવશે પીએનએલ અકાઉન્ટમાં 1,000. તો અહીંયા આપણે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ કરી છે એની સેકન્ડ એન્ટ્રી કરવાની રહેશે રાઇટ ઓફ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 1,000. કમ્પ્લીટ. હવે એક આગળ જોઈએ, એક નજર નાખી લઈએ કે આમાં કઈ બાકી નથી રહી ગયું ને. સૌથી પહેલા પ્રેફરન્શિયલ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ, આમાં કોઈ એન્ટ્રી બાકી નથી, આ નથી બાકી, કેપિટલ રિઝર્વ નહીં, લેન્ડ એન્ડ બિલ્ડિંગ નહીં, ડિબેન્ચર કમ્પ્લીટ. ચલો આટલા સુધીનું કમ્પ્લીટ છે. હવે લાસ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ, થોડી ઝડપ રાખશું. એક્યુમ્યુલેટેડ ડેપ્રી પ્લાન્ટ ઉપર એ તો આપણે ઓલરેડી કર્યું, એટલે મેં કર્યું છે શું પ્લાન્ટ એન્ડ મશીનનું અકાઉન્ટ ઓલરેડી બનાવ્યું છે. પ્રોવિઝન ફોર ડેપ્રીનું અકાઉન્ટ બનાવ્યું, એમાં આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ મૂકી દીધું. હવે લાસ્ટ પોઈન્ટ છે ને એના માટે આપણે આ વસ્તુ કરવી પડી હતી. ડ્યુરિંગ ધ યર અ પ્લાન્ટ કોસ્ટિંગ 15,000, 15,000 નું કોસ્ટ પ્રાઇસ હતી. એક્યુમ્યુલેટેડ ડેપ્રી એનો 5,000, એટલે અહીંયા આપણે વિથ પ્લાન્ટ મશીનરી છે એ તમે ઓપનિંગમાં વિથ પ્લાન્ટ કર્યું છે એટલે એનું એક્યુમ્યુલેટેડ ડેપ્રી છે એ આપણે અહીંયા લખવાનું. પહેલા તો પ્રોવિઝન ફોર ડેપ્રીમાં ડેબિટ સાઇડ 5,000 મૂકવાના ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી, અને પ્લાન્ટ મશીનરીમાં 5,000 નો ડેપ્રી મૂકી દેવાનો. ત્યારબાદ 13,000 માં સેલ કર્યો એટલે કેશ એન્ડ બેંક ગણાશે. 13,000 સેલ કર્યું, એની સેકન્ડ એન્ટ્રી આપણે આ મૂકશું. સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, સેકન્ડ હેડિંગ બી છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, અને હેડમાં સેલ ઓફ પ્લાન્ટ મશીનરી 13,000. એનો પ્રોફિટ થશે 3. કઈ રીતે? તો 15,000 છે તો 15,000 છે એમાં 5,000 તો એક્યુમ્યુલેટેડ ડેપ્રી ગણવાનો હતો, એટલે 10,000 ઓરિજિનલ પ્રાઇસ થઈ. તમે 13 માં વેચો એટલે 3,000 છે એ તમારો શું ગણાશે? પ્રોફિટ.
તો પ્રોફિટ ઓન સેલ છે ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી એની એન્ટ્રી આપણે અહીંયા કરવાની આવશે લેસ ના હેડિંગમાં. સૌથી પહેલું એ હેડિંગ છે એમાં લેસમાં પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. થોડુંક કોમ્પ્લિકેટેડ છે. હવે પ્રોવિઝન ફોર ડેપ્રી શા માટે આપણે અહીંયા પ્લસ કરીને અમાઉન્ટ મૂકી હતી? રીઝન એનું એક જ છે કે અહીંયા આપણને ડેપ્રિસિએશનમાં કેટલું ટ્રાન્સફર કરવું એ આમાં કીધું નથી, એટલા માટે આપણે આ રીતે એન્ટ્રી કરી અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ પ્રોવિઝન ફોર ડેપ્રી નું. અને એમાં ક્રેડિટ સાઇડ જે અમાઉન્ટ આવશે 25,000 નો ગેપ એ ગણાશે બાય પીએનએલ અકાઉન્ટ પ્રોવિઝન, જેની એન્ટ્રી આપણે અહીંયા લેસમાં 25,000 પ્રોવિઝન ફોર ડેપ્રી તરીકેની કરવાની. સાથે સાથે પ્લાન્ટ મશીન અકાઉન્ટ પણ ક્લોઝ કરી દઈએ 3,88,000. તો અહીંયા 1,35,000 જે છે એ કેશ એન્ડ બેંક પરચેસ ગણાશે. ડેબિટ સાઇડ ગેપ આવે તો ડેપ્રી હોય અથવા સેલ્સ હોય અથવા લોસ હોય, અને ક્રેડિટ સાઇડ આ ત્રણ વસ્તુ આવે અને ડેબિટ સાઇડ ગેપ હોય તો પ્રોફિટ અથવા પરચેસ હોય. તો પ્રોફિટની એન્ટ્રી તો થઈ ગઈ, તો આ પરચેસ ગણશું 1,35,000. 1,35,000 ની ખરીદી આપણે કરી એટલે એસેટની ખરીદી છે, એટલે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીના હેડમાં લેસની અંદર તમારે પરચેસ ઓફ પ્લાન્ટ મશીનરી 1,35,000 મૂકી દેવાના. આટલું કમ્પ્લીટ ડન. હવે બધા અકાઉન્ટ બની ગયા, ક્લોઝ થઈ ગયા, આ સાઈડની એન્ટ્રી પતી ગઈ છે. હવે હું બેલેન્સ શીટમાં જે બાકી છે એ વેલ્યુ આપણે જોતા જઈએ. ઇફેક્ટ આપણે આ સાઈડ આપતા જશું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ આવી ગયું, રેફરન્સ શેર આવી ગયું, પ્રોફિટ એન્ડ લોસ ઓપનિંગ 50, ક્લોઝિંગ 75. તો અહીંયા ઓપનિંગ તમે જોશો પ્રોફિટ એન્ડ લોસ એની એન્ટ્રી સૌથી પહેલા આપણે કરીએ છીએ અહીંયા ક્લોઝિંગ બેલેન્સ 75 અને ઓપનિંગ છે 50, ડિફરન્સ 25,000 તમારે અહીંયા મૂકવાનો રહેશે. કમ્પ્લીટ. હવે આગળ જોઈએ. પેન એકાઉન્ટ આવી ગયું, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ આપણે બનાવ્યું હતું, કેપિટલ રેઝ પણ આવી ગયું, ડિબેન્ચર પણ આવી ગયું, ક્રેડિટર્સ 30,000 ઓપનિંગ, ક્લોઝિંગ 40. એટલે અહીંયા કેશ ફ્લો ફ્રોમ પહેલું જ હેડિંગ જે છે એની અંદર વર્કિંગ કેપિટલમાં ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ 10,000 મૂકી દેશું આપણે. પછી આ જ રીતે બિલ્સ પેએબલ ઓપનિંગ 20 છે, ક્લોઝિંગ 15 ઘટ્યા તો એ નીચે આવશે ડિક્રીઝ ઇન બિલ્સ પેએબલ. હવે એસેટ સાઈડ લઈ લઈએ. ગુડવિલ 30,000 ઓપનિંગ, 20,000 ક્લોઝિંગ, એટલે ગુડવિલ રાઇટ ઓફ 10,000 મૂકી દઈએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ આવી ગયું, પ્લાન્ટ મશીનરી આવી ગયું, ડેપ્ટર લઈ લઈએ 50 ઓપનિંગ, ક્લોઝિંગ 60 વૈધા, એટલે ઇન્ક્રીઝ ઇન ડેપ્ટર્સ 10,000. સ્ટોક છે 30 અને 17 ઘટ્યો તો ડિક્રીઝ ઇન સ્ટોક છે 13,000, એ આપણે અહીંયા મૂકશું એડમાં. બિલ્સ રિસીવેબલ વૈધા છે તો ઇન્ક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ લેસના હેડિંગમાં આવશે 5,000. કમ્પ્લીટ. કેશ અને બેંક 78 અને 50, તો એનું અકાઉન્ટ આપણે મૂકશું અહીંયા. કેશ ફ્લો એમાં ઓપનિંગ બેલેન્સ 78,000, ક્લોઝિંગ બેલેન્સ 50,000. ડન. બધી જ એન્ટ્રી પતી ગઈ, એડજસ્ટમેન્ટ પણ આવી ગયા, બેલેન્સ શીટની ડિટેલ પણ આવી ગઈ. હવે ટોટલ બાર મૂકતા જઈએ. 25,000 ઓલરેડી મૂક્યા હતા, આ ચારનું ટોટલ થશે 38,000, જે આપણે 25 માં એડ કરશું અને અહીંયા 3,000 લેસ થશે. નેટ અમાઉન્ટ આવશે તમારી કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ 60,000. આ બંનેનો ટોટલ થશે 23,000, એ આપણે ઉપર પ્લસ કરશું અને આનો થાય છે 20,000, જે આપણે માઈનસ કરશું. આમ કરતા નેટ જે આખું આ પેલા સેક્શનનો વહીવટ છે એ થશે 63,000. આ છે પ્લસ આ પેલું એક સેક્શન પૂરું. નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. હવે બીજા બે હેડિંગ લઈ લઈએ.
એડ ની અંદર 43 પ્લસ 13 એટલે 53,000 આવશે તમારા સેલ ઓફ લેન્ડ એન્ડ મિલિંગ અને પ્લાન્ટ મશીન ટોટલ, અને 1,35,000 આપણે માઇનસ કરશું લેસ, એટલે બી હેડિંગમાં તમારે માઇનસ આવશે 82,000. એટલે સી હેડિંગ ની વાત કરીએ તો એડમાં 1,01,000 અને લેસમાં 1,10,000, ટોટલ 12 મૂકી દીધો, એટલે 1,01,000 ને 1,10 પ્લસ માઇનસ કરીએ તો આવે -9,000. હવે આપણે ત્રણેય મેઇન વાત કરીએ, આ 63,000 ની એ પ્લસ છે, એમાં -82 કરીએ, અગેન -9 કરશું, એટલે ફાઇનલી આવશે -28,000. આ 28,000 છે એ માઇનસ છે, એમાં તમે 78 પ્લસ કરો એટલે 50,000 ફાઇનલ અમાઉન્ટ આવશે. આ આપણે ટેલી થઈ જાય છે, એનો મતલબ આપણો સમ સાચો. 78 માંથી 28 માઇનસ કરીએ એટલે 50,000 આપણને ફાઇનલ અમાઉન્ટ ના મળે છે. બરાબર, આઈ હોપ કે તમને લોકોને સમજાણો હશે. વચ્ચે આજે નેટવર્ક ઇશ્યુઝ હતા એટલે 2-3 વખત નેટવર્ક અટકી ગયું હતું, એટલે કદાચ કે વિડીયોમાં ખામી રહી ગઈ હોય તો એ બદલ સોરી. ખાસ અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ રહી છે. સ્ટે સેફ, ઘરે રહેજો, સ્ટે એટ હોમ. ઓકે, હેવ અ ગ્રેટ ડે.